આપણી સમજ કેટલી? આપણે સૂર્યને સમજી શકીએ, પૃથ્વીને સમજી શકીએ, નદીને સમજી શકીએ, આપણું લોહી બને છે એને સમજી શકીએ, નખ બહાર આવે, વાળ બહાર આવે એને સમજી શકીએ, દ્રષ્ટિ બહાર આવે, ચીપડા બહાર આવે, ગુંગા અને શેડા બહાર આવે એને નથી સમજી શકતા, આ લાળ બહાર આવે પચાવવા માટે કામ લાગે એને નથી સમજી શકતા. તો આપણી સમજ જંતુ જેવી છે, એટલે જંતુના ઉદાહરણથી સમજાવું. એટલે મેં આ 4 જંતુના ઉદાહરણ લીધા તમારી સામે. વિષય તો ગજબનો છે, સમજવો કેમ, સમજાવવો કેમ. એટલે મેં તો હમણાં છેલ્લે જે ક્લાસ લીધો ને 78મો ઉલટ ક્રિયાનો, ત્યાં કીધું કે ભાઈ મારો અભ્યાસ કરવા માટે આ કરું છું, આ તમને કહી દઉં છું. હું શીખવાડવા માટે નથી કહેતો, પણ હું તમારી આગળ આ મારે તમને શીખવાડવું પડે ને, એટલે કંઈકનું કંઈક તમારે ગોતવું પડે ને, એટલે એમાં હું શીખી જાઉં છું. શીખવાડવું કેમ, હું શીખું છું, શીખવાડવું કેમ, એમાં હું શીખી જાઉં છું.